હેલો ફ્રેન્ડ્સ, જુઓ શું કીધું છે 1% અડધાને કેવી રીતના લખી શકાય. તો 1% છે તો ટકાને પહેલાં આપણે શું કરવું પડશે, તો ટકાને આપણે એક અપૂર્ણાંકમાં બદલવું પડશે. તો ટકાને જો આપણે સાદી સંખ્યામાં બદલવું હોય તો ટકાની નિશાની કાઢવી હોય તો સિમ્પલ અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છે કે છેદમાં 100 કરી દેવાનો. રેડી, 1% છે તો 1/100 આપણે લખી શકાય. હવે એના અડધા કરવાના છે, એટલે કે આ જે સંપૂર્ણ સંખ્યા છે એના આપણે અડધા કરી દઈશું. હવે શું કરવાનું છે દોસ્ત, હવે અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે જો આ અપૂર્ણાંક છે, આ એક આપણે અપૂર્ણાંક સમજી લઈએ જેને આ અંશ કહેવાય અને આને શું કહેવાય, છેદ કહેવાય. ક્લિયર? હવે જુઓ, અંશનો છેદ, આ અંશ છે એમાં પણ અંશ છે અને એમાં પણ છેદ છે. રેડી, આ અંશ છે અને આ છેદ છે. તો અંશનો છેદ છેદમાં જાય, છેદમાં જાય એટલે કે બે સાથે ગુણાકાર થાય. એટલે જો સિમ્પલ એને લખવું હોય તો 1/2 ગુણ્યા 100 લખી શકાય. હવે 1/2 કરીએ આપણે, 1/2 કરીએ તો એને 0.5 લખાઈ ગઈ નહીં, તો 0.5/100 આપણે લખી શકીએ. બરોબર. હવે શું કરવાનું છે દોસ્ત, તો હવે અહીંયાથી એક સંખ્યા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે હવે જો છેદમાં 100 છે તો ઉપર પોઈન્ટ છે, તો જો 100 કાઢવા હોય તો શું કરવાનું, પોઈન્ટ જે છે એ ડાબી બાજુ જાય. ડાબી બાજુ કેટલા અંક સુધી જાય, તો 2 અંક સુધી જાય. કેમ કે છેદમાં 2 0 છે એટલે 2 અંક સુધી ડાબી બાજુ ખસે. પરંતુ તમે કહેશો કે અહીંયા ડાબી બાજુ તો એક જ અંક છે, પરંતુ એક વસ્તુ યાદ રાખો દોસ્ત, આ 0.5 છે એમાં જે 0 છે એ ડાબી બાજુ અનંત સુધી જાય છે. એટલે કે 0 0 0 0 આ રીતના તે અનંત સુધી જાય છે. બરોબર. પછી પોઈન્ટ અહીંયા 5 છે. હવે એના છેદમાં આપણે 100 કરવાનું છે. ક્લિયર? તો હવે શું કરવાનું છે દોસ્ત, આ પોઈન્ટ જે છે 100 જે છે આ બાજુ 1 અંક અને આ બાજુ 2 અંક એટલે અહીંયા સુધી ખસે. એટલે જો એને લખવું હોય વ્યવસ્થિત રીતે તો 0.005 આપણે આવી રીતના લખી શકીએ. તો ઓપ્શન નંબર 2 આપણો અહીંયા સાચો જવાબ છે. જો દોસ્ત તમારે આવા જ વિડીયો જોતા હોય તો તમારો જે કોઈ પણ દાખલો છે એને યુટ્યુબની અંદર સર્ચ કરો તો આપણો જે દાખલો છે એ ત્યાં મળી જશે. અથવા તો નીચે વેબસાઇટ આપેલી છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ગણિત ડાઉટ્સ એ નામની વેબસાઇટ છે, ત્યાં તમે તમારો કોઈ પણ ડાઉટ છે ત્યાં અપલોડ કરી શકો છો અને 1 કલાકની અંદર જે છે તમારો જે ડાઉટ છે એનું વિડીયો તમને ત્યાં મળી જશે અથવા તો યુટ્યુબની અંદર મળી જશે. અને તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય તે ત્યાં સર્ચ કરવાથી એની લિંક પણ તમને ત્યાં મળી જશે દોસ્ત.